અમેરિકા સાથે ટેરિફ વચ્ચે ભારતનો જીડીપી થયો 7.8%. નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિનો છેલ્લા 5 ક્વાર્ટરનો તૂટ્યો રેકોર્ડ. કૃષિ, સેવા અને કન્સ્ટ્રક્શનનું આર્થિક વૃદ્ધિમાં મહત્વનું યોગદાન. 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડનું રોકાણ કરશે જાપાન. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહિત 13 સમજૂતી કરાર. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે દેશભરમાં 7,000 કિલોમીટરનું હાઈસ્પીડ રેલવે નેટવર્ક તૈયાર કરવાનું ભારતનું લક્ષ્ય. 5 વર્ષમાં ભારતના 50,000 કુશળ કામદારને જાપાન પૂરી પાડશે રોજગારી. ક્રૂડ ઓઇલની ખરીદી ભારત રશિયા માટે ધનનો ઢગલો કરતું હોવાનું ટ્રમ્પના સલાહકાર પીટર નવારોનો પોકળ દાવો. રશિયા માટે ભારત મની લોન્ડ્રોમેટ બની ગયું હોવાનું ટ્રમ્પના સલાહકારનું રટણ. અમેરિકાના ડોલરનો ઉપયોગ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા કરતું હોવાનો ટેરિફનો તરકટ રચનાર ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારનો કકળાટ. ડિસેમ્બરમાં ભારત આવી શકે છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન. ક્રેમલિને કહ્યું, રાષ્ટ્રપતિ પુતિન સોમવારે ચીનમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત. એસસીઓ શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે થશે બેઠક. વિદેશીઓને નાગરિકતા આપવા પહેલા ટ્રમ્પની સરકાર બનવા માંડી વધુ કડક. ગ્રીન કાર્ડ હોલ્ડરોને અમેરિકાનું સિટીઝન આપતા પહેલા તેમના પાડોશીઓની કરાશે પૂછપરછ. નાગરિકતા મેળવવા ઇચ્છનારાઓને નૈતિક મૂલ્યો, સ્વભાવ અને તેમની રહેણી કરણીની પણ ટ્રમ્પ સરકાર તપાસ કરશે. પૂર્વ ધારાસભ્ય અને એસપીના હાઈ પ્રોફાઇલ બિટકોઇન કાંડમાં એસીબી કોર્ટનો 547 પાનાનો ચુકાદો. નલિન કોટડિયા, તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિત 14ને સંભળાવી આજીવન કેદની સજા. કોટડિયા, એડવોકેટ કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને લૂંટવાનું ઘડ્યું હતું આયોજન. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાતા સૌરાષ્ટ્ર ભાજપમાં ભૂકંપ. ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાના હસ્તે આપમાં યોજાઈ વેલકમ પાર્ટી. ખુદ જવાહર ચાવડા પણ ભાજપથી નારાજ હોવાને કારણે આપમાં જોડાવાની અટકળો બની વધુ તેજ. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી કરવાની માંગણીએ પકડ્યું જોર. વકીલો સતત ત્રીજા દિવસે હડતાલ પર રહેતા હાઈકોર્ટની કામગીરી પર થઈ અસર. આગામી 2 દિવસમાં હાઈકોર્ટના વકીલોની હડતાલને કારણે રાજ્યની નીચલી કોર્ટના વકીલ મંડળો પણ જોડાય તેવી શક્યતા. લગ્ન નોંધણી કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણામાં આજે નીકળશે જનક્રાંતિ મહારેલી. ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા અને મા બાપનો ધર્મ બચાવવા લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાની માંગ માટે મહારેલીનું આજે આયોજન. મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી કલેક્ટર કચેરી સુધીનું રેલીનું પાટીદાર આંદોલન સમિતિ, પાટીદાર સેના અને સર્વધર્મ હિત રક્ષક સમિતિએ કર્યું છે આયોજન. વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી અમદાવાદની 7 ડે સ્કૂલમાંથી મેનેજમેન્ટે જી ઇમ્યુનને કર્યા દૂર. અંતે નવા આચાર્યની થઈ નિયુક્તિ. 160 વિદ્યાર્થીઓ થશે ટ્રાન્સફર. ડીઓએ મંગાવેલા ખુલાસાને શાળાએ કર્યા રજૂ. નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડાના પરિવારજનોની 300ની જંત્રી પ્રમાણે 1700 કરોડની મિલકત હોવાનું મોડાસા કોર્ટમાં ફરિયાદીએ કર્યું સોગંદનામું. 5 જિલ્લાના 7 તાલુકાના 118 ગામમાં મિલકત અને મર્સિડીઝ ગાડી હોવાનું સોગંદનામામાં ઉલ્લેખ. 2014માં પ્રથમ ફરિયાદ દાખલ થતા નોકરીમાંથી રાજીનામું આપી આપમાં જોડાયા હતા જે મેવાડા. જો કે 2024 એપ્રિલમાં તેમને ધારણ કર્યો હતો ભાજપનો ખેસ. ભુજની સંસ્કાર કોલેજમાં સાક્ષી ભાનુશાળીની હત્યા કેસમાં મોટો ખુલાસો. પાડોશમાં જ રહેતા આરોપી મોહિત સિદ્ધપુરિયાએ અભ્યાસ છોડી પાછી આવવા સાક્ષીને કરી હતી હેરાન. નંબર બ્લોક કરતા એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સાક્ષીનું ગળું કાપીને કરી હત્યા. પોલીસે હત્યાની ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. ભુજની સંસ્કાર કોલેજમાં વિદ્યાર્થિનીની હત્યાના કેસમાં એબીવીપીએ આપ્યું આવેદનપત્ર. કલેક્ટર અને કુલપતિને વિદ્યાર્થિનીને ન્યાય મળે તે માટે રજૂઆત. જિલ્લા શિક્ષણ સુરક્ષા સમિતિ રચવાની પણ માંગ. યોગ્ય નિર્ણય ન લેવાય તો આંદોલનની ચીમકી. એસટી બસ ચાલકે અડફેટમાં લેતા એકનું મોત અમદાવાદના નરોડામાં. એટીએમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ગુમાવ્યો જીવ. એસટી બસ ચાલક હિતેન્દ્રસિંહ રાઠોડની પોલીસે કરી અટકાયત. એબીપી અસ્મિતાએ રજૂ કરેલા અહેવાલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ઉંદર ભગાડવા શરૂ થયું અભિયાન. કેમ્પસમાં ગટર પાસેના ખુલ્લા હોલ પુરાયા તો દવાનો પણ છંટકાવ કરાયો. ઉંદરોને કારણે વિવિધ વોર્ડમાં યુરિન બેગ, ગ્લુકોઝની બોટલોને નુકસાન થયા અને બાળ દર્દીઓને તકલીફ પડતું હોવાની ફરિયાદ આવી હતી.
રાજ્યભરમાં મચ્છરજન્ય બીમારીના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો. અમદાવાદ સિવિલમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના નોંધાયા 329 કેસ. એક સપ્તાહમાં સિવિલમાં ઓપીડીના પ્રમાણમાં 25% વધારો. 18 થી 24 ઓગસ્ટ દરમિયાન એકલા અમદાવાદ સિવિલમાં નોંધાયા 16,927 ઓપીડીના દર્દી. બનાસકાંઠાના સરાલ ગામમાં ડેન્ગ્યુને કારણે કિશોરીનું મોત. 8મા ધોરણમાં ભણતી 13 વર્ષીય કિશોરીને તાવ આવતો હોવાથી સારવાર ચાલતી હતી. જોકે ટૂંકી સારવાર બાદ કિશોરીનું મોત થતાં પરિવારમાં શોક. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાતે બીડ કરી સબમિટ. ગૃહ રાજ્યમંત્રી રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ લંડનમાં કરી જાહેરાત. આગામી વર્ષોમાં ગુજરાતમાં વધુ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન થાય તે માટે કરાશે પ્રયાસ. ગુજરાત માટે બની ગૌરવની ક્ષણ. આગામી 3 કલાકમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા. અમદાવાદ શહેરમાં હજુ 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. મોન્સૂન ટ્રફ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યું હોવાથી થઈ શકે છે થંડરસ્ટોર્મ. 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી શહેરમાં વરસી ચૂક્યો છે સરેરાશ 21 ઇંચ વરસાદ. ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં તણાઈ કાર. લીલછા મુનાઈ રોડ ઉપર દુર્ઘટના. કારમાં સવાર હતા 3 લોકો. 2 લોકોનો બચાવાયો જીવ. એક વ્યક્તિ હજુ લાપતા. નદીના પ્રવાહમાં તણાઈ છકડો રિક્ષા. ગોધરાની મૈસરી નદીના પ્રવાહમાંથી પસાર થતી વખતે રિક્ષા તણાઈ. સમય સૂચકતાને કારણે છકડો રિક્ષામાં સવાર 2 યુવકનો આબાદ બચાવ. ક્રેનની મદદથી રિક્ષાને બહાર કઢાઈ. સાબરકાંઠાના ઉપરવાસમાં વરસાદને કારણે હરણાવ અને બુસી વડલી નદી 2 કાંઠે. કંથારિયા ગામની શાળાના બાળકોને મહામુસીબતે બચાવાયા. નદીનું પાણી શાળામાં થયું હતું દાખલ. અગાઉ પણ ભારે વરસાદને કારણે સરસવ તરફનો રસ્તો થયો હતો બંધ. ગાંભોઈ ભિલોડા સ્ટેટ હાઈવે પાસે ફસાયેલા 17 લોકોનું કરાયું રેસ્ક્યુ. હિંમતપુર પાસે 100 મીટરના અંતરે 2 ડાયવર્ઝન ધોવાતા અટવાયા હતા વાહન ચાલકો. ડુંગર વિસ્તારની પાણી હુંજ ગામથી હિંમતપુર તરફ આવતા વધી ગયો પાણીનો પ્રવાહ. ભારે વરસાદને કારણે અંબાજી જતા પદયાત્રીઓને મુશ્કેલી. ભિલોડાના રાયપુરની પાસે પદયાત્રીઓ જેસીબી મશીન પર બેઠા. જેસીબીની મદદથી યાત્રીઓને રસ્તો કરાવ્યો પાર. પાણીના પ્રવાહની વચ્ચે પદયાત્રીઓને મુશ્કેલી. ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી પૂર્ણા નદીની સપાટી વધી. ગુરુકુલ સુપા અને કુરેલને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ. સિઝનમાં 6ઠ્ઠી વખત બ્રિજ પાણીમાં ગરકાવ. સ્થાનિકોએ કાપવું પડે છે 20 કિલોમીટરનું વધુ અંતર. નવસારી જિલ્લામાં વરસાદનું દેદનાદન. ભારે વરસાદથી કાવેરી અને ખારેરા નદીમાં વધ્યા પાણીના સ્તર. નદીઓના આકાશી દ્રશ્યો સામે આવ્યા. પાણીનો વહેતો પ્રવાહ ડ્રોન કેમેરામાં કેદ. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુર. 10 થી વધુ કોઝવે પાણીમાં ગરકાવ. 15 જેટલા ગામ બન્યા સંપર્ક વિહોણા. પાણીના પ્રવાહમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર. નવસારીના ઉપરવાસમાં મુશળધાર વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા. નવસારીની પૂર્ણા નદી અને ગણદેવીની કાવેરી નદીમાં પાણીની આવક. બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાયા. ખેરગામ સહિતના કુલ 52 રસ્તા ઓવરટોપિંગને કારણે બંધ. મોડાસાના ગઢડા કંપા વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ. વાંઘા કોતરમાં નવા નીર આવ્યા. સારો વરસાદ વરસતા સ્થાનિકોને મળી રાહત. દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. મહારાષ્ટ્રના અમુક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ. આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની ચેતવણી. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ભારે પવન સાથે વરસાદની આગાહી. લોકોને નદી નાળાથી દૂર રહેવા પ્રશાસને કરી અપીલ. નદીઓમાં વધી રહ્યું છે જળસ્તર. મોસમ વિભાગે પહેલા જ કાંગડા જિલ્લા માટે જાહેર કર્યું છે યલો એલર્ટ. દેશના પહાડી વિસ્તારોમાં વાદળો બન્યા આફત. હિમાચલ પ્રદેશના ચંબામાં ભારે વરસાદ અને ભૂસ્ખલન તો 3 દિવસમાં મણિમહેશ યાત્રામાં 11 ભક્તના મોત. ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ, ચમોલી, ટિહરી અને બાગેશ્વરમાં ભારે વરસાદને કારણે 5ના મોત અને 11 લોકો લાપતા હોવાનો અહેવાલ. ઉત્તરાખંડના
ધરાલીમાં નેશનલ હાઈવેને સંપૂર્ણ ખોલવામાં આવ્યો. ધરાલીમાં કુદરતી આફતને કારણે રોડના મોટા ભાગને થયું હતું નુકસાન. 25 દિવસથી બંધ હતો રોડ. હર્ષિલથી ધરાલી સુધી નાના વાહનો માટે ખોલવામાં આવ્યો રસ્તો. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં એસડીઆરએફની ટીમે 70 ગ્રામજનોનું કર્યું રેસ્ક્યુ. વાદળ ફાટવાની ઘટનાથી છેડનાડ ગામમાં ભારે તબાહી મચી. જળપ્રલયમાં અનેક મકાનોનું મટી ગયું નામો નિશાન. 6 લોકો હજુ લાપતા. જમ્મુ કાશ્મીરના બાંદોપોરાની ગુરેજ ઘાટીમાં વાદળ ફાટતા ભારે તબાહી. માર્ગોને થયું મોટું નુકસાન. તુલેલ ક્ષેત્રના અનેક ગામો વચ્ચે કપાયો સંપર્ક. જીવન જરૂરિયાતની ચીજો માટે લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. વૈષ્ણોદેવીમાં થયેલા ભૂસ્ખલનની તપાસના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આદેશ આપ્યા. 3 સભ્યોની કમિટી તપાસ કરશે. 2 અઠવાડિયામાં વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના ચેરમેને રિપોર્ટ સંપાશે. બેદરકારી જણાશે તો કાર્યવાહી થશે. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પ્રભાવિત. કર્ણપ્રયાગ પાસે હાઈવે પર થઈ રહ્યું છે ભૂસ્ખલન. રોડ પર સતત પાણી પાસે પડી રહ્યો છે કાટમાળ. રોડ ખોલવા પ્રશાસને હાથ ધરી તેજ કામગીરી. રુદ્રપ્રયાગમાં વાદળ ફાટ્યા બાદ ચારે તરફ તબાહી. તાલજામલ ગામમાંથી 40 અને કોમત ગામમાંથી 30 લોકોને એસડીઆરએફની ટીમે બચાવ્યા. તમામ ગ્રામીણો હતા નિસહાય સ્થિતિમાં. ફસાયેલા લોકોને પહોંચાડાયા સુરક્ષિત સ્થળે. હિમાચલના શિમલામાં જતોંગ આર્મી કેન્ટમાં ભૂસ્ખલનથી વધ્યો ખતરો. ભૂસ્ખલનને કારણે એક ઇમારત પર પડ્યું વૃક્ષ. ઇમારતમાં રહેતા 4 પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. હિમાચલ પ્રદેશમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી. રાજસ્થાનના અનેક વિસ્તારમાં ભારે વરસાદ. ભીલવાડામાં કલાકો સુધી વરસેલા વરસાદથી શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવો ઘાટ. ઘર અને દુકાનોમાં ઘૂસી ગયા વરસાદી પાણી. શાળામાં ફસાયેલા બાળકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના બેંગુમાં દર્દનાક દુર્ઘટના. કોઝવે પાર કરતી વખતે નદીમાં તણાયું બાઇક. દંપતી સહિત 5 લોકો તણાયા. ત્રણેયનો ગ્રામજનોએ બચાવી લીધો જીવ. 2 બાળકોનું ડૂબી જવાથી મોત. ઉદયપુરમાં મુશળધાર વરસાદે જનજીવનને બ્રેક મારી. કેટલીક એપીએમસી પાણીમાં ગરકાવ. પાનરવા કોટવા હાઈવે પરના પુલનો અડધો હિસ્સો ક્ષતિગ્રસ્ત. પાણીના ધસમસતા પ્રવાહમાં મહામુસીબતે પશુપાલકોએ પશુને તણાતું બચાવ્યું. ઉત્તરાખંડના હરિદ્વારમાં ખતરાના નિશાન પર વહી રહી છે ગંગા નદી. પ્રશાસને નદી કિનારે રહેતા લોકોને અપીલ કરી કે તેઓ સાવચેત રહે. ભીમગોડા ડેમમાંથી નદીમાં છોડવામાં આવી રહ્યું છે હજારો ક્યુસેક પાણી. ઉત્તર પ્રદેશના ગઢમુક્તેશ્વરના બ્રજઘાટમાં ગંગા નદીમાં ડૂબી બોટ. નાવડીમાં બેઠેલા 5 લોકોનું સ્થાનિક તરવૈયાઓએ કર્યું રેસ્ક્યુ. ગંગા નદીનું જળસ્તર વધવાને કારણે બોટનું સંચાલન કરવા પર મુકાયો પ્રતિબંધ. પંજાબના ફિરોઝપુરમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ દરમિયાન સેનાની બોટ પલટી. બાળકો અને મહિલાઓ સહિત 10 લોકો બોટ પર હતા સવાર. અન્ય એક બોટ પર સવાર જવાનોએ તમામ લોકોને બચાવી લીધા. સિયાનાચટ્ટીમાં બનેલા અસ્થાયી તળાવમાંથી પાણી દૂર કરવાની કામગીરી યથાવત. અસ્થાયી તળાવમાંથી કાદવ કીચડ કાઢવાની ચાલી રહી છે પ્રક્રિયા. સરોવરમાંથી વધુમાં વધુ માત્રામાં પાણી દૂર કરવાનો પ્રયાસ. આસપાસના લોકોને પડી રહી છે મુશ્કેલી. તેલંગાણામાં કામમાં રડ્ડી બાદ હવે મેડક જિલ્લામાં ભારે વરસાદે મચાવ્યો કહેર. મંજીરા નદીના પૂરના પાણી વન દુર્ગમ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયા. તો પૂરના કારણે શમ્માનપુર રેલવે બ્રિજ પર રેલવે ટ્રેક ધોવાયો. એક યુવકે રેલવેને જાણ કરતા ટ્રેનો રોકી દેવાઈ. યુવકની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી 150 વિશેષ ટ્રેનોને દોડાવવાનું રેલવેનું આયોજન. 21 સપ્ટેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે વિશેષ ટ્રેનોના 2024 ફેરા મારવાનું આયોજન. મુંબઈ, સુરત અને વડોદરા જેવા પશ્ચિમ રેલવે સ્ટેશનોથી દોડાવાશે 24 વિશેષ ટ્રેન. શ્રાવણના ધાર્મિક તહેવારો પૂર્ણ થતાં શ્રીફળ સસ્તું થવાની આશા. દક્ષિણ ભારતમાં નારિયેળના સપ્લાય વધ્યાના અહેવાલો વચ્ચે સૌરાષ્ટ્રના બજારોમાં કોકોનટ તેલના ડબ્બામાં માત્ર 4 દિવસમાં જ થયો 300નો ઘટાડો. અગાઉના 6 વર્ષના ઉત્પાદનના તમામ રેકોર્ડ તોડીને ગયા વર્ષે દેશમાં ઉત્પન્ન થયા હતા 2137 કરોડ નંગ નારિયેળ. નારિયેળના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં 9મા સ્થાને.
રાજકોટ મુંબઈની વહેલી સવારની ઇન્ડિગો ફ્લાઇટ 1 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. આ ફ્લાઇટ મુંબઈથી રાજકોટ એરપોર્ટ પર સવારે 7:55 પહોંચશે. 8:40 રાજકોટથી મુંબઈ જવા ઉડાન ભરશે. આઈપીએસ અધિકારીઓની બદલીને લઈ અને મહત્વના સમાચાર. ગૃહ વિભાગના એડીજીપી મનોજ અગ્રવાલની રેલવે સીઆઈડી ક્રાઇમ ડીજી તરીકે નિમણૂક. આઈપીએસ પિયુષ પટેલને હોમગાર્ડ કમાન્ડ જનરલ સિવિલ ડિફેન્સની વધારાની જવાબદારી. એડીજીપી આરવી ચુડાસમાની વડોદરામાં બદલી. મહેસૂલ તલાટીની ભરતી માટે 14મી સપ્ટેમ્બરે લેવાશે પ્રાથમિક કસોટી. પરીક્ષાને લગતી તમામ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવી તો OMR પદ્ધતિથી લેવાશે કસોટી. પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ વર્ણનાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. આજે લેવાશે યુપીએસસીની પરીક્ષા. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં સેન્ટર પર ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારો ઇન્ડિયન લેંગ્વેજ અને ઇંગ્લિશની પરીક્ષા આપશે. રવિવારે ઓપ્શનલ સબ્જેક્ટના પેપર લેવાશે. ગુજરાત યુનિવર્સિટીમાં 6 ઓનલાઈન કોર્સના પ્રથમ સત્રનો નવેમ્બરમાં પ્રારંભ. 2 વર્ષ પહેલા શરૂ થનાર કોર્સમાં આખરે રજિસ્ટ્રેશન. યુજી અભ્યાસમાં BA, BCom અને PGમાં MA, MCom, MSc કોર્સનો સમાવેશ. ડિજિટલ ગુજરાતમાં માંડ 2.5% શાળાઓમાં જ ડિજિટલ લાઇબ્રેરી. રાજ્યની માત્ર 2124 શાળામાં ડિજિટલ લાઇબ્રેરીની સવલત. તેલંગાણામાં 85% અને કેરાલામાં 19% સ્કૂલમાં છે ડિજિટલ લાઇબ્રેરી. 100 કરોડની ટેક્સ ક્રેડિટ પરત લેવા રાજ્યના અનેક બિલ્ડરો જીએસટીના રડાર પર. બાંધકામ ખર્ચ પર ક્રેડિટ મેળવી લીધા પછી ગ્રાહકોને રાહત ન આપી. કેટલાક બિલ્ડરે તો 10 કરોડ સુધીની ક્રેડિટ સગે વગે કર્યાની આશંકા. અમદાવાદમાં 88 વર્ષના તબીબને ડિજિટલ અરેસ્ટ કરવાનો કેસ. સાયબર ઠગ સમગ્ર નેટવર્ક સિંગાપોરથી કરતો હતો ઓપરેટ. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઈડીના કર્મચારીની ખોટી ઓળખ આપી કરી 8 કરોડની ઠગાઈ. ગણેશજીની 9 ફૂટ કરતા મોટી પ્રતિમાનું સ્થાપન કરનાર આયોજક રોનક ચૌધરી સામે જાહેરનામા ભંગની નોંધાઈ ફરિયાદ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં. નવા નરોડામાં બાપા સીતારામ ચોક પાસે 22 ફૂટની ગણેશજીની પ્રતિમાની કરવામાં આવી હતી સ્થાપના. જમીન મિલકત સંપાદન અને વળતર સંબંધિત પ્રક્રિયામાં સુપ્રીમના ચુકાદાને પગલે નવેસરથી મહેસૂલી ઠરાવ. જમીન સંપાદનની રકમ પર TDS કાપી ખેડૂતને વળતર ચૂકવવા આદેશ. જો અરજદાર મુક્તિનું સર્ટિફિકેટ રજૂ કરે તો જ ઘટાડેલા દરે કપાશે ઇન્કમટેક્સ. અમદાવાદ ખાવડાથી નવસારી પાવર ગ્રીડ વિરુદ્ધ ભાજપના ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જમીનોમાંથી લાઈનો પસાર થતી હોવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ. ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોડિયા અને ઈશ્વર પરમારે ખેડૂતોના હિતમાં કરી રજૂઆત. પાવર ગ્રીડના વિરોધમાં ઓલપાડના મોરઠાણ ગામે ખેડૂતોએ યોજી બેઠક. ખેડૂતોની જમીનમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરતા વિરોધ. ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં રોષ. સાબરમતી નદીમાંથી છોડાયેલા પાણીને કારણે ધોળકાના 10 ગામોમાં ધોવાયો ડાંગરનો પાક. સિંચાઈ વિભાગના અધિકારીઓની લાપરવાહીથી નુકસાની છતાં કોઈ પગલાં નહીં. પાણીને કારણે ડાંગર સહિતના પાકમાં જીવાત આવવાની સંભાવના. અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ હત્યારા હોવાનો વિપક્ષનો આરોપ. ઓટો વિસ્તારમાં પાણી ભરાતા બાઇક સવાર યુવકનું મોત. કોર્પોરેશનની બેદરકારીને કારણે જશોદાનગરમાં મહિલાએ જીવ ગુમાવ્યો. બલોલનગર રોડનું લેવલ યોગ્ય ન હોવાથી બાઇક સવાર યુવક પટકાતા મોત. અધિકારીઓએ યોગ્ય કામગીરી ન કરતા અનેક નાગરિકોના મોત થયા હોવાનો આરોપ. અમદાવાદ મહાનગરપાલિકામાં હોબાળો. રખડતા શ્વાનનો ઉઠ્યો મુદ્દો. કોર્પોરેશન પાસે રખડતા શ્વાનને પકડવા માત્ર 2 ટીમ હોવાનો આરોપ. 2 લાખથી વધારે રખડતા શ્વાન હજુ પણ શહેરમાં હોવાનો વિપક્ષનો આરોપ. વરસાદી સિઝનમાં અમદાવાદમાં રોગચાળાનો કેર. એક સપ્તાહમાં 16 સિવિલની OPDમાં 16,928 દર્દી નોંધાયા. ઓગસ્ટમાં ડેન્ગ્યુના 398 કેસ, મેલેરિયાના 114 કેસ. તાપીના નિઝર પોલીસ મથકે મામલતદારે ઠગાઈની નોંધાવી ફરિયાદ. નિઝર માર્કેટ યાર્ડના ચેરમેનના પત્ની જ્યોતિ યોગેશ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ. દિવાળા ગામની જમીનમાં ખોટા પુરાવા ઊભા કરી પેઢીનામું બનાવી અને નામ દાખલ કર્યું હોવાની ફરિયાદ.
સુરેન્દ્રનગરના લીંબડી ડીવાયએસપી તેમજ એલસીબીની ટીમે મારામારીના આરોપીનું સર્કસ કાઢ્યું. દશામાના મંદિર પાસે એક વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો. આંબેડકર ચોક, તપસ્વી ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાં સર્કસ કાઢી રિકન્સ્ટ્રક્શન કર્યું. સર્કસ કાઢી આરોપીઓને કરાવાયું કાયદાનું ભાન. સ્કૂલ બસનો ફરી કહેર રાજકોટમાં. મોરબી રોડ પર એક સાથે 3 વાહનને મારી ટક્કર. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. બસની સ્પીડ વધારે હોવાથી અકસ્માતનો આરોપ. ઉત્તર પૂર્વ રેલવેમાં 22 થી 26 સપ્ટેમ્બર સુધી બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. 25 સપ્ટેમ્બરની ગોરખપુર ઓખા એક્સપ્રેસ અને 28 સપ્ટેમ્બરની ઓખા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ, તો 25 સપ્ટેમ્બરની પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ વાયા લખનૌ થઈ દોડાવવાનું આયોજન છે. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી કોર્સમાં 24 રાઉન્ડના અંતે 15,500 બેઠક ખાલી. યુજીના વિવિધ કોર્સની 66,224 બેઠક સામે 50,622 વિદ્યાર્થીઓનો પ્રવેશ. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ખાલી, છતાં ઓફલાઈનની છૂટ નહીં. બનાસકાંઠાના માંડરવાસ અને બોડીયાળા ગામ વચ્ચે સ્થાનિકોએ જાતે જ રસ્તો બનાવ્યો. ગ્રામજનોએ 20,000નો ફાળો કરી જાતે રસ્તાની કામગીરી કરી. કીડી મકોડી નદીમાં પાણી આવતા લોકોને દર વર્ષે મુશ્કેલી પડતી. ગ્રામજનોએ ટ્રેક્ટર અને જેસીબીની મદદથી માટી નાખી જાતે જ પુલ બનાવ્યો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ માનહાનિના કેસમાં આજે સુનાવણી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સોમનાથ ભારતીની પત્ની લિપિકા મિત્રાએ કર્યો હતો કેસ. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન બિહારમાં. કહ્યું પીએમ વોટ ચોરી અને જીતે છે, પરંતુ આ વખતે બિહારમાં એક પણ વોટ ચોરવા નહીં દઈએ. ભાજપની ચોરી પકડાઈ ગઈ, જેથી કરી રહ્યા છે ઉછળકૂદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર ગુવાહાટીમાં. કહ્યું સરદાર પટેલ, સુભાષ બાબુને કોંગ્રેસે ક્યારેય ના આપ્યું સન્માન. જેમણે પાર્ટીથી પર થઈ દેશ માટે કર્યું, તેમને કોંગ્રેસ ભૂલી ગઈ. કોંગ્રેસ નેતા સચિન પાયલટે સાધ્યું નિશાન ભાજપ અને ચૂંટણી આયોગ પર. કહ્યું સવાલ ચૂંટણી આયોગને પૂછાય તો જવાબ ભાજપ કેમ આપે છે? ધાંધલી થઈ એટલે ભાજપ કરી રહી છે બચાવ. બિહારમાં પ્રધાનમંત્રી મોદી અને તેમની માતા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈ એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની સલાહ. કહ્યું રાજકારણમાં વિરોધ કરે પણ શાલીનતા સાથે. તો પ્રશાંત કિશોરે પણ નિવેદન વખોડ્યું. કહ્યું રાહુલ તેજસ્વીએ માંગવી જોઈએ માફી. હિજાબ કાયદાને લઈ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદનું મોટું નિવેદન. કહ્યું કાયદો લાગુ કરવાથી વધે છે સામાજિક તણાવ. હિજાબમાં મારો વિશ્વાસ છે, પરંતુ હિજાબ ન પહેરવાનો અર્થ એ નથી કે આપણે ખોટા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સુરક્ષા હટાવી. સિક્રેટ સર્વિસ સુરક્ષા સમાપ્ત કરવા ટ્રમ્પે આપ્યો આદેશ. પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડને કમલા હેરિસને જાન્યુઆરી 2026 સુધી આપી હતી સુરક્ષા. યુક્રેન પર ઘાતક રશિયન ડ્રોન હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં થઈ ચર્ચા. સુરક્ષા પરિષદને આપવામાં આવી જાણકારી. કહ્યું રશિયાએ કરેલો હુમલો માનવીય કાયદાનું ઉલ્લંઘન. હુમલામાં યુએનની કચેરીને પણ થયું હતું નુકસાન. યુક્રેનની રાજધાની કીવમાં રશિયાએ કરેલા મિસાઇલ હુમલાને લઈ યુક્રેનમાં અજંપાભરી સ્થિતિ. ઝેલેન્સ્કીએ નવા મિસાઇલ હુમલાવાળા સ્થળની લીધી મુલાકાત. રશિયાના હુમલામાં મોતને ભેટેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે સુડાન અને ગાઝામાં માનવીય સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા. તાત્કાલિક ધોરણે યુદ્ધ વિરામની કરી અપીલ. કહ્યું જો ગાઝા પર હુમલા તેજ થયા તો ભયાનક અસર પડશે. ભૂખમરામાં પણ વધારો થશે. ઇઝરાયલના એલાન બાદ ગાઝા શહેરમાંથી હજારો લોકોનું પલાયન ચાલુ. સુરક્ષાની શોધમાં દક્ષિણ તરફ જઈ રહ્યા છે ફિલિસ્તીની નાગરિકો. છેલ્લા 22 મહિનામાં 1 થી વધુ વાર વિસ્થાપિત થયા લોકો. ઇઝરાયલે હુમલો કરવા આપી છે ચીમકી. પોલેન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન F-16 દુર્ઘટનાનો શિકાર. જમીન ઉપર પડતાની સાથે જ ફાઇટર જેટ આગના ગોળામાં ફેરવાયું. પાયલટનું મોત. એર શો કરાયો રદ. જંગનો અખાડો બની મેક્સિકોની સંસદ. વિપક્ષી સાંસદો અને સ્પીકરની વચ્ચે હાથાપાઈ. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા પૂરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓછામાં ઓછા 22 લોકોના મોત. તાવી નદી પાસે રહેલા લોકોને થઈ સૌથી વધુ અસર. આશરે 40 વર્ષ બાદ પહેલીવાર લાહોર શહેરમાં આવ્યું પૂર.
મેક્સિકોમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. લોસ સેબિનોઝ શહેરમાં આવ્યું ભીષણ પૂર. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ એક વ્યક્તિ. નદીનું પાણી શહેરમાં ઘૂસી જતા લોકોની વધી હાલાકી. ઇટલીમાં કુદરતનો કહેર. ભારે વરસાદ બાદ આવેલા પૂરથી ભારે તબાહી. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તાઓ ફેરવાયા બેટમાં. ઇટલીના અપુલિયા વિસ્તારમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ. વાહનો પાણીમાં ડૂબી જતા થયું મોટું નુકસાન. લોકોના મકાનોમાં પણ ઘૂસ્યા પાણી. માર્ગેરિટા ડી સાવોયા શહેરમાં પૂરનું વધ્યું સંકટ. ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયાના હોથમ શહેરમાં ભારે બરફવર્ષા. એક જ રાતમાં આશરે 30 સેન્ટીમીટર બરફ પડ્યો. રવિવાર સુધીમાં 50 સેન્ટીમીટર બરફ પડવાની આશંકા. જુલાઈમાં તૂટ્યો હતો 10 વર્ષનો રેકોર્ડ. જાપાનના દક્ષિણી દ્વીપ ક્યુશુ પર ફાટ્યો જ્વાળામુખી. આશરે 5.5 કિલોમીટર ઉપર સુધી ઉડ્યો ધુમાડો. આસપાસના વિસ્તારોને કરાયા એલર્ટ. કિરીશિમા પર્વત શૃંખલામાં હજુ પણ અનેક જ્વાળામુખી સક્રિય. મંગળ ગ્રહ પર માનવીય વસાહત વસાવશે ઇસરો. વર્ષ 2047 સુધી ચંદ્ર ઉપર ક્રૂઝ સ્ટેશન પણ બનાવશે. આગામી 40 વર્ષમાં માણસોને મંગળ પર ઉતારવાની તેમજ ત્યાં 3D પ્રિન્ટેડ ઘર બનાવવાની યોજના પર ઇસરો કરી રહ્યું છે કામ. 5મી સપ્ટેમ્બર સુધી સંઘપ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ. સિંગર નીતિ મોહનના પરફોર્મન્સની મોટી સંખ્યામાં ઉમટેલા સહેલાણીઓ અને સ્થાનિકોએ માણી મજા. તો ફેસ્ટિવલ સમયે અનેકવિધ કાર્યક્રમના આયોજનને લઈ જબરજસ્ત ઉત્સાહ. સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો પ્રારંભ કરાવતા વલસાડના સાંસદ ધવલ પટેલ. 29 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી થઈ શકશે રજીસ્ટ્રેશન. પોર્ટલ મારફતે વોલીબોલ, એથ્લેટિક્સ, કબડ્ડી, બેડમિન્ટન સહિતની રમતોમાં ભાગ લઈ શકાશે.